આમ જો મૂકી અલસોલી મેં તમારી વાંહે કેવડી મહેનત કરી અને તમને મુઠ્ઠીમાં લાયા, પણ તમે અલસો છે ને કાંઈક 5 વર્ષ ગામમાં એવી ધ્યાન દીજો કે ઓલસોલ આપણે મહેનત ન કરવી પડે અને હમણાં મુઠ્ઠીમાં આવી જવા જોઈએ. એમાં સીધી ગામની ધ્યાન રાખવાની. ગામમાં મોટરું ચાલુ રહે, નવેડા ભરાઈ જાય એટલે માલ પાણી પીવે અને ગામના પાણી પીવે. એમાં વાહ જેવું એ મુખી એવું કામ તો છે ને ઓલો મુખી હતો ને એ કરતો હતો, પણ કાંઈક એવું કરો ને કે માણસોને નજરે સડવું જોઈએ, નજરે. અને ગામ રહ્યું ને ઓટોમેટિક કહેવા જોઈએ આ મુખી સારો છે. એ તમને ન ખબર હોય અત્યારે ગામમાં દારૂડિયા કેટલા વધી ગયા છે. એ બાયડિયું બચી રહ્યું ને 2 રૂપિયામાં દાડીએ જાય અને હાજે ઓલા આવે ને બાયડિયું ઘીરીએ તા તો બાજી 100 રૂપિયા લઈ જાય. બાયડીમાં શું હટાણાના વધે. એ ખાલી તમે રહ્યા ને આ દારૂ બંધ કરાવી દો ને, દારૂ બંધ. એ તોય રે ને ગામ આખાના બૈરા મત તમને દે તો તમારે મતય નો લેવા જવા પડે. એટલે એવું કરો કાંઈ કે ગામમાં દારૂ જ બંધ થઈ જવો જોઈએ. ત્યાં વાત કરી મુદ્દાની, પણ ગામમાં દારૂ બંધ થાય ને તો ગામ કઈક પ્રગતિ કરે. આનું મારે કઈક વિચારવું પડશે. એ અત્યારે તો આખા ગામની રે ને આખા ગામની કમાન તમારી પાસે કહેવાય. તમે કહો ને તો 10 જણા જે દારૂ ન પીતા ની હારે આવે અને આમ જો પોલીસને કાયમી ગામમાં મેકાવી દે. પણ ડોલી આ દારૂ વેચે છે કોણ? એ મજા નથી જડતા. હા તે 5 વર્ષ આઈને બેઠા રહ્યો એટલે તમને દારૂડિયા ઘીરે હામાં આવશે. એ છે ગામમાં બહાર નીકળો અને કોણ વેચે છે ને એની વાય કઈક તપાસ કરો તો દારૂડિયા જડે. નકર હમણાં 5 વર્ષ પૂરા થઈ જશે. સારું હાલો, આ તો મારે તમને કહેવાનું હતું એટલે કીધું. કરવું હોય કરો, ન કરવું હોય કાંઈ નહીં. ના ના, હું હે ને પૂરી ધ્યાન દઈશ આમાં. આવે હા તે દ્યો ધ્યાન, કઈક તો ગામની કઈક પ્રગતિ થાય. જો આ ડોલી કીધું બધું મને મોઢે, પણ કીધું બધું હાસું. મારે આ ગામમાં હે ને આ તો મારો પડશે ને તપાસ કરવી જ પડશે કે આ દારૂ વેચે છે કોણ. આ જેદુનો મારા ભાઈબંધ પાસેથી આ એક જોડી લુગડા લઈ આવ્યો છું ને, જેદુનો આખા ગામમાં તો વાહ થાય છે કે ભૂરિયો તમારો હગો પોલીસની નોકરી જડી ગઈ. હરીરામ ભટ્ટ આવે તો સારું, અમારો ધંધો ચાલુ થાય. આ માલ આજ સવારનો તૈયાર કરીને મૂક્યો છે, આમ છે. શું કરું મારે આનું? એ આટલી વાર ન હોય કે તેરા આનું ડવું હોય એકલા આપણને બધું કામ કરવાનું હોય ને એટલે વાર લાગે. તું સિરાયો આમ જો આ લુગડા જેદુના લઈ આવ્યો છો ને તેદુનું સિરાવાનું બંધ. એ તું પૈસા કમાવાનું કર. ભુરિયા એટલું બધું પૈસા હાટું ન થઈ જવાય, પૈસા હાટું એટલું આંધળું ન થઈ જવાય. જો પેટમાં કઈક પડે તો આપણા પગ હાલે ને. એ પેટમાં ઈમણામ નો પડે, કઈક પેલા ધંધો કરવો પડે પછી પેટમાં પડે. રાડ્યું નાખ માલ આવી ગયો. માલ તો 5 વાગ્યાનો ઓલો પોગાડી ગયો છે, પણ તું અહીંયા મરવો જોઈ ને. તો ક્યાં પીડ્યો છે? લાય તારી યાર મારે માથાકૂટ ના કરવી અત્યારમાં. એ આ તો કાઈ ની માથાકૂટ નો કરવી હોય તો જો આ પીડ્યો કોઠામાં લઈ લે. હવે છે ને હું વાહે જાઉં અને ગામમાં ચક્કર મારું. આ હવારના 11 વાગ્યા ઓલો દારૂ વાળો હજી નો આવ્યો. મને દારૂ વિના સિરાવાનું ન ભાવે. હજી ઓલો મહણિયો આવ્યો નહીં. આયો ભાઈ તો હરીરામ આવ્યો. આવતો રાજી એ વેલો મર તારા બાપ 11 વાગ્યા. તારા બાપ માર તો દેવા વાળો આવો જોઈએ ને. હું હજી સિરાજા વગર નો હોઉં. બે દીજી દિયાનો દીકરો થામે મારે ભૂખ લાગી છે. જી એક દે મને ખાવાનું નહીં ભાવે. તારો કંટાળો છે ઓ રઈલા. ખાતામાં લખી નાખજે. ખાતામાં ખાતાનો દીકરો થાવતો ને. ખાતામાં પગારે દઈ દે. હાલ તું જા. મારો દીકરો મારો ગામમાં આટો મારવા જ નીકળ્યો, પણ કોઈક માણસ દેખાય તો મારે પૂછપરછ કરવી ને, નકર મારે કોની પૂછપરછ કરવી? જેને માલ દેવા જાવ ને તો તેરે રૂડિયો ઘરે હોય જ નહીં. અને પછી એમ કે તમે એલા મને માલ દેવા ના આવતા, પણ ઘરે રહેતો મારીને માલ દેવો ને. હમણાં ઘડીક રહીને મારા તે જ ઘરે પહોંચશે એટલે કેમ માલ દેવા નતો આવ્યો, પણ પોતે જ ઘરે ન હોય. શું કરવું એનું? એટલે થેલીમાં શું હે? થેલીમાં દારૂ હે. એટલે તે દારૂ ગામમાં સોના ધારે વેચવાનો છે? વેચવો છે, મારી મરજી લે. એટલે હું મૂકી સૌ ને તું મારા સામે આટલું બધું બર કરેશ, તને ગામમાં કોઈની બીક નથી લાગતી? મને કોઈની બીક ન લાગે. હું નક્કી મારે ઓલા સાહેબને જાણ કરવું પડશે, ત્યારે જ તમે સુધરશો, નકર તમે સુધરશો જ નહીં. જો તારે સાહેબના બાપાને કેવું ને તો કહી દીજે મને કોઈની બીક ના લાગતી, હું કોઈથી ફાટી ન પડતો. સાહેબના બાપાથી નથી બીતો, પણ તને છે ને મારે સૌદમું રતન દેખાડવું જ પડશે. તું શું કરી લઈશ? એ
મારતી નો રે, મારતી નો ના ક્લબ થઈ જાય છે. અરે મારું તું શું કરી લેવાનો હોય? અલ્યા પણ તને કહું માર માં એમ. એટલે યો એટલે આમ થતી. મારો બેટો ઓલો મુછીને હામો થઈ ગયો. આ મટાડવું જોઈશે. કોની ઉપર હાથ ઉપાડ્યો તને ખબર છે? મારી લાગવાગ ઉપર ઉડી છે. વગરે ને ઈ અમારા મતે થઈ છે, અમારા મતે. અને ઉસી નીચું નો ન થાતો ને ગઈજે ધડું પડશે. મારો દીકરો બે ત્રણ ખેંચી તો અહીંયા ધડુવાની વાત કરે. હઈ હઈ ઉભા રહ્યો ઉભા રહ્યો. અરે સાહેબ મેકી દો તમે, હાથ આદત ન પડતા. અરે બાજુમાં મુખી ઉપર હાથ ઉપાડે, મુખી ઉપર. શું લેવા મૂકી આ છોકરાને મારો છો તમે? મારવો પડે. હું ગામનો મુખી સાવા, જવાબદારી બધી મારી ઉપર આવે. એ ગામમાં સોળા ધારે દારૂ વેચે છે. એટલે દારૂ વેચસ? હા હા વેચું છું. તમને હપ્તા દઉં છું, 50,000 મહિને હપ્તો આપું છું. અને તમે તોય આ મુચીનું પક્ષ ખેંચો છો. સાહેબ તમે ઉઠી હપ્તા ખાવો. એ મૂકી હપ્તા નથી લેતો. એ હું બલ્લુસમાં ફરવા ગયો તો ને તેથી એને મારી ટિકિટ ના ભર્યા છે. એ દીધા તને જીના દીધા હોય ના. હવે છે ને સોળા ધર્મે વેચવો છે. એ હાલો જીને દારૂ લેવો હોય ને લઈ જાઓ. હરિરામ વેચે છે દારૂ. જોયું સાહેબ જોયું? તમે છે ને એના જેટલા પૈસા લીધા હોય ને એટલા પાછા દઈ દીજો અને એને ને તાત્કાલિક ગિરફ્તાર કરજો. અમારે કેટલું સાંભળવું પડે છે તમારા લીધે. વાંધો નહીં મૂકી. વાંધો નહીં, મારે ઉપર જાણ ન કરવી પડે. તમને ખબર તો છે ને કે હું ગામનો મૂકી છું. આ તમારા પટ્ટા બટ્ટા હે ને હું ઉતરાવી નાખીશ. એ મૂકી હવે ઈ લપ જવા દો ને. એના હારે કોણ માથાકૂટ કરે? હું એને ના પાડી દઈશ કે હવે નો વેચતો નહીં વેચે અને એના પૈસા હું ગુડી દઈશ. નકર યાદ રાખજો આ નોકરી વહી જશે. ના બાપા. હવે બીજી વાર નહીં કહું. એ હો મારો બેટો હરિરામ એ કતેડા તો ઓછી હવા કર. એ હું તારો બાપ ડુપ્લિકેટ છું. મારો બેટો આ ભૂરિયો પોલીસ વાળો જો ને એમાં કઈક ડાયરમાં કારું લાગે છે. લાય આ છે ને જિલ્લાના સાહેબને ફોન કરું કે આ ભૂરિયો પોલીસ છે ને ગામમાં હરખી ધ્યાન નથી દેતો અને ગામમાં દારૂ વેચાય છે ને તોય ધ્યાન નથી દેતો. મારા દીકરા મારાનું ઓલાને મુક્તિ લાવવા મુક્તિમાં ધ્યાન દેતા રહ્યા ને તા ઘીરી આમ તો કેવડી ડમરી સડી ગઈ છે. પણ મને તો એવું લાગે છે કે એને મુઠ્ઠીમાં લાયા ખરા પણ એ ગામનું કાંઈ સારું કરી નહીં શકે. આ 5 વર્ષમાં લગભગ એને રાજીનામું દેવું પડશે. એને તો કોઈ દી રહ્યા ને હાલા મુઠ્ઠી વિનાના ગામ નો ઠીર્યું કોઈ દી. દારૂ આવ્યો, દારૂ દેશી દારૂ આવી ગયો. ઓરિજિનલ ફટાકડીનો દેશી દારૂ લઈ લો. માજો હું વેચે દારૂ અને મારી બજારમાં. હાલો દારૂ લઈ લો, દારૂ. ઓય ઉભો રે. શું છે? હું વેચે દારૂ વેચું છું. ત્યાં અમારી બજારમાં કાં આવ્યો? આ ક્યાં તારા બાપની બજાર છે? હું ગમે ત્યાં વેચું દારૂ. એ નાના મોટા ટારો રાખ અને ગમે ત્યાંનો દીકરો થામા પાડી ન દેવો પડે એટલું સમજી લેજે. કોણ પાડી દી છે? કોણ પાડી દી છે? તો વેચ લે, ખબર પડે. વેચ લે. અરે વેચવો જ છે. હાલો દારૂ લઈ લો, દારૂ. વેચીનો થા કહું છું. ન જાઉં લે. મારો દીકરો મારો લે ના પાડું છું એટલે અમારી બજારમાં વેચવા ન આવતો, અમારી બજારમાં ન વેચતો તોય મારો દીકરો કે લે વેચવો છે. કોણ ના પાડે? આઈને વેચ ખબર પડે. આવા નવા દારૂડિયા મરી જતા હોય ને તો સારું. આ ગામ તો ન બગડે. ઓલા મુખીને કીધું છે કે તું રહ્યો ને કાંઈક ધ્યાન દે, 5 વર્ષ ધ્યાન દે તો ગામ સુધરી જાય. પણ એ ભોકા રોકો છે, એ કાંઈ નથી કરે એમ. મારું દીકરું મારું ઓલા મૂચી પાસે હાલી ગયું. મેં કીધા ડોહલી પાસે થોડુંક બર કરું ને તો મારું અહીં હાલી જાય. તા તો ધબધબાવી નાખ્યો. પણ આ ભૂરિયાને કહી દેવું છે એ ઓલા ડોહલીને કાં તું રિમાન્ડ લે ને કાં તારી થેલી દારૂની પડી. મારે એને ધંધો જ ન કરો. લઈ એના ઘરે જ આવવા દે. શું વાત કરો છો સાહેબ? અમારા ગામમાં ઓલો ભૂરિયો જો ઈ તમે ન મેક્યો? એ તો આખા ગામમાં સાહેબ થઈને ફરે છે. તો તમે એક કામ કરો, ગાયો ગા આવો. અમારા ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને એ તો કે હું હપ્તા લઉં છું. એવું કઈ છે જ નહીં. તો હું એને ગામના જાપે આવું, તમે ગાયો ગા આવી જાઓ. એ સારું. મારો દીકરો મારો બોલો આ 2 વરાથી સાહેબ થઈને રખડે. આપણને તેમ કે ઉપરથી મેક્યો હશે
પણ આ મને એવું લાગે છે કે આ દારૂનો ધંધો રહ્યો ને એ માથે રહીને જ ઈ જ કરાવતો હોય છે. લાય જાવ દે. અય ભુરિયા, અય ભુરિયા, મારો દીકરો મારો પૂરો ઘરે નથી. પણ કાંઈ વાંધો નહીં, તારી ઠેલી જો આ પડી, તું આઈ ને તાલે ગી ક્યાંય ધંધો કરવા ન જવું હોય ને બેવું હે. લાય હવે ઘીરે આયલો જાવ. હરીરામ રહ્યો ને એ હમણાં બધો દારૂ વેચી અને ઘીરે આવશે, પછી હે ને પૈસાનો ભાગ પાડી લઈ. ગધેડા, આ અડધી થેલી ભરી છે અને માલ વેચ્યા વિનાનો પાછો લઈ આવ્યો. એ હું રે ભુરિયા માલ ન વેચવાનો. ઓલા ડોયલીન બજારે માલ વેચો જો ને તો મારો દીકરો હાવડે ને હાવડે મારવા બીડો. તારે એને લેમાં લેવી હોય ને તો જ હું માલ વેચવા જાય, નગ્ન જ જવાનો. ઈ તને વગર વાક્ય મારવા માંડ્યો? શું લેવા માર્યો? ભુરિયા ઈ કે મારી બજારમાં દારૂ વેચવા નહીં આવવાનું. મેં કીધું વેચ હોય તાર થાય કરી લે. તમારો દીકરો મારવા બીડો લે. એ ગધેડા, તું હોનાનો ધંધો નથી કરતો. એ મૂંગા મૂંગા દારૂ વેચાયા. ઈ તો હારું એકલો હતો. જો થોડાક જાજા ભેગા થઈ ગયા હોત ને તો તારો અહીંયા ઢબુરો ભાંગી નાખે. અને આમ જો ઓલા મુખી આરે શું માથાકૂટ કરતો તો? એ મૂચી ના પાડતો તો. ઈ કે દારૂ ધંધો ગામમાં નહીં કરવાનો. તો બધા ના પાડે, શું આપણે દારૂ ધંધો નહીં કરવાનો? એ દારૂનો ધંધો તો આપણે કરવાનો જ હોય. એ પણ ગામથી સાનો માનો કરવાનો હોય. એ આમ જગ જાહેર ન હોય ઢોલ વગાડી. એવા 5 મોટિયાર હોય ને ગામમાં, એ તારા બાપ ના જ પાડે. તો તું જ નથી કેતો હું પોલીસ છું, હું પોલીસનો પાવર બતાવી દઈશ. તો તું બતાવતો છો ને પાવર. એ એમ તારો બાપ નો પાવર બતાવવાનો હોય. આ લુગડા રહ્યા ને મારા ભાઈબંધના, એ તને ખબર છે. જા હવે આ થેલી અડધી વેચાય. એ ટેલી વેચવા જાવ, પણ તારે ઓલાની સર્વિસ કરવી પડશે તો જ, નકરે જાવ. એ તું જાને બાપા, ઈ ડોહલીની હમણાં હું તું જો એમ સર્વિસ કરી નાખું. હા, ભૂલી ન જતો. એ હો. અડધી ઠેલી હમણાં વેચી આવે ને તા લગનમાં હે ને લાય ડોહલીની કાંઈક એવો કહારો કરી અને એની સર્વિસ કરી નાખું. મારા બેટે મારા ભાઈબંધ હરિરામને માર્યો. બોલો, કઈ વારનો વાટ જોઈને બેઠો પણ સાહેબ નો આયા હજી. ઓય, આ ગામનો મુખી કોણ હે? સાહેબ હું જ છું, બોલો. બોલો શું? તમે ફોન કર્યો એટલે આવ્યો છો? હા સાહેબ, ફોન મેં જ કર્યો તો. આ તો ક્યાં છે ઓલો ડુપ્લિકેટ પોલીસ વાળો? એ આમ રહ્યો. હાલો બતાવો કાયકા. હાલો હાલો. હા બેસો. આમ જો 1.5 મહિનો થયો, 1.5 મહિનો 1 રૂપિયો તે ના આપ્યો. આમ જો ઘરે આવીને પૈસા દઈ દેજે, ને મજા નહીં આવે પછી મને ન કહેતો. હા એમ મારા દીકરા મારા પૈસા દેવાની ખબર ને પડતી. લે સાહેબ ઉભું રાખો, ઉભું રાખો. એ આ રહ્યો ને એ જ ગામમાં દારૂ વેચે છે. તમે હાલો ને કા ભાગી જાય છે. કાંઈલા દારૂ વેચે? વેચવો છે. કાં વેચે? હું એક થોડો વેચું છું. તો કોણ વેચે બીજું? એ ઓલો હવલદાર ભુજ્યો રહ્યો ને ઈ કે એટલે વેચવા આવું છું. ક્યાં છે ઈ? ઈ કરે. હાલ બતાય કાકા. હાલો હાલ. મારા બેટાના સાઈનેરીના બાપનું ગામ હોય એમ થોડા ધારે દારૂ વેચે. સાહેબ હાલ હાલ બતાય ક્યાં છે બતાય. મારું બેટું આ ઢોલીને શું કર્યું હોય તો સેફટીમાં આવે. ગમે એમ કરીને એને સેફટીમાં તો લેવો જ પડશે. હા અત્યારે સિફ્ટીમાં આવી ગયો છો તું. ઓ બાપા! આ બાપા! સાહેબો ક્યાંનો સાહેબો? સાહેબ લાકડ ભાગો. લાકડદાનો. ત્યાં શું કરે? કાઢ બતા તારું. કાઢ. હા આ સાહેબ લુગડા ધોવાઈ ગયા ને તે ધોવાઈ ગયું કાઢ. ધોવાઈ ગયું. હા હવે હું તને ધોઈ નાખી. લે. આ બાપા! સીધા નકર માર ખાઈ ખાઈને મરી જઈશ તું. સાહેબ હા શું કહી દઉં. હા બોલ બોલ. આયરન લુગડા ઈ મારા ભાઈબંધના લુગડા છે અને આ પહેરી અને હું હે ને બસ એન્ટ્રી પાડતો હતો. એન્ટ્રી પાડતો તો કે ધંધો કરતો હતો? આ તમારા પહેરવાનો હક છે? હે? સાહેબ આ બાપા! આને છે ને આ દારૂ વેચવામાં આનો જ હાથ છે. હા એ તો મને બધી ખબર પડી ગઈ છે. આ બે ને તમે લઈ જાઓ. આગળ થા.
આવો તો બે આગળ ઉભા રહો. એ મૂકી હા સારું કર્યું તમે મને ફોન કરીને કીધું કે આ આવા રહ્યા ને નકર આખા ગામને બગાડી નાખે. તમે ઉપાધિ ન કરતા. હવે આ બેન ને સાબરમતી ભેગા કરી નાખી. લઈ જાઓ છોડતા જ નહીં હમણે